દાહોદમાં મેઘરાજાનું દંગલ, રોડ બન્યા તળાવ. દાહોદમાં પણ મેઘ સવારી આવી પહોંચી. સવારથી કાળા દિબાંગ વાદળો ઘેરાયા, જે એકાદ કલાકમાં જ વરસી પડતા બપોરના 12 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના પગલે દાહોદમાં બનાવેલું કૃત્રિમ છાપ તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા. પાણીને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ અંગેની જાણ થતાં ઐતિહાસિક છાપ તળાવ પર નગરપાલિકાના કર્મચારીઓ જેસીબી લઈને પહોંચ્યા. જેસીબીથી રસ્તો ક્લિયર કર્યો. બીજી તરફ દાહોદના શહેરના રસ્તાઓ પણ જાણે તળાવ બની ગયા હતા. મોટાભાગના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શહેરના રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાતા લોકોને પાણી વચ્ચેથી મહામુસીબતે વાહનો કાઢવા પડ્યા. સવારમાં જાણે વરસાદ સંકટ બન્યો. હવે દાહોદ રાજસ્થાન હાઈવેના હાલ જોઈ લો. અહીં પણ ભારે વરસાદ બાદ રોડ પર પાણીનું કર્ફ્યુ જોવા મળ્યું. રોડ જળમગ્ન થયા. કરોડોના ખર્ચે બનાવેલો નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થતા અનેક વાહન ચાલકો અટવાયા. દેપાડા ગામે રોડ નીચાણવાળો હોવાથી રોડ પર 3-4 ફૂટ પાણી ભરાયા, તો ઠેર ઠેર રોડ પર ખાડા અને હવે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા ફરી ડેમોમાં પાણીની આવક જોવા મળી. જાહો જલાલી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા ફરી ઓળઘોળ થયા છે. વલસાડ, નવસારી, ઉમરપાડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. ત્યારે તાપીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીના ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ ગઈ છે. આવક વધતા ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલાયા. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવામાં ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું. ઉકાઈ ડેમની જળ સપાટી 339.27 ફૂટે પહોંચી. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ. આ બાજુ ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણીની આવક થઈ. નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો. માંડળપાડાથી જંખવાવ ગામે જોડતો માર્ગ બંધ. વીરા નદીમાં ઘોડાપુર આવતા માર્ગ થયો બંધ. ઉમરપાડામાં વરસાદે ધબધબાટી બોલાવતા આમલી ડેમ ઓવરફ્લો થયો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે. ઉમરપાડામાં ભારે વરસાદથી ડેમોમાં પાણીની જાહો જલાલી જોવા મળી રહી છે. માંડવીનો આમલી ડેમ ઓવરફ્લો થયો. આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો. ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડાયું. નીચાણવાળા વિસ્તારના ડેમ પ્રભાવિત 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. પશુપાલકોને ડેમ વિસ્તારમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. ડેમની કુલ સપાટી 115.80 મીટર, હાલ સપાટી 115.80 મીટરે પહોંચી ગઈ છે. બીજી તરફ સુરતના ઉમરપાડામાં 6.7 ઇંચ વરસાદ ખાબકતા નદીઓ ખૂંખાર બની ગઈ. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી વીરા નદીમાં ઘોડાપુર આવ્યું. વહારગામથી બલાલકુવા, જામકુઈ સહિતના જોડતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો, તો ઉમરપાડાની મધુવન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ. આ બાજુ ઉમરપાડાના વહારગામની નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ. નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો. માંડળપાડાથી જંખવાવ ગામે જોડતો માર્ગ બંધ થયો. વીરા નદીમાં ઘોડાપુર આવતા માર્ગ બંધ થયો. પંચમહાલના હડફ ડેમના દરવાજા ખોલાયા, જોવા મળ્યો અદ્ભુત નજારો. ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં તોફાની વરસાદના પગલે પંચમહાલના હડફ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ઉપરવાસથી પાણી આવતા ડેમના 3 દરવાજા ખોલાયા છે. મોરવા, હડફ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા પાણી છોડાયું. હાલ ડેમના 3 દરવાજા ખોલી 15,000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં પાણીની આવક 14,950 ક્યુસેક છે. મોડી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડેમના ગેટ ખોલી 27,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું. તો નર્મદાની ખારીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગરુડેશ્વરના લીખમેતર ગામની ખારીમાં પૂર આવ્યું હતું. ખારીમાં પૂરની સ્થિતિ સર્જાતા 3 ગામના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી થઈ. ત્યારે એક બાઇક ચાલક પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયો હતો. ત્યારે ખારી પાસે ઉભેલા લોકોએ યુવાનને બચાવ્યો. બાદમાં બાઇકને પાણીમાં ડૂબતા બચાવવા માટે 7 લોકોએ આખી બાઇકને ઉંચકી લીધી અને પાણીથી દૂર લઈ ગયા. અંબાજીમાં ભારે વરસાદથી રોડ પાણી થઈ ગયા. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. 3 દિવસના વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારતા અંબાજીના રસ્તાઓ પાણી થયા. સવારમાં જ વરસાદે એન્ટ્રી મારતા અંબાજીના મુખ્ય માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વહેલી સવારથી જ અંબાજીમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો. લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડતા અંબાજીમાં ઠંડક પ્રસરી ગઈ. મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો. ચાલુ વરસાદમાં પણ બોલ માડી અંબે, જય જય અંબેના નાદ ગુંજતા રહ્યા. વરસાદના પાણીની સાથે સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી પણ ફૂટ્યા, જેથી વાહન ચાલકો પણ પરેશાન થયા.
આ તરફ સુરતના ઉમરપાડામાં ભારે વરસાદને પગલે માંડવીનો ગોળધા ડેમ છલકાયો છે. ગોળધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો નજરે પડ્યા. તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો વરસાદી પાણીમાં માછીમારી કરતા નજરે પડ્યા. પાણીના ધસમસતા પ્રવાહમાં માછીમારી જોખમી સાબિત થઈ શકે છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ. વરે નદીમાં ભરપૂર પાણીની આવક થતા ડેમ છલકાયો છે. તો બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ, 1.5 ઇંચ વરસાદમાં પાલનપુર પાણી. સલેમપુરા માર્ગ પર ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પાલનપુરના પોલિટેકનિકથી સલેમપુરા માર્ગ પર ભરાયા છે પાણી. સલેમપુરા માર્ગ પર ઢીચણસામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. સામાન્ય વરસાદમાં જ જાહેર માર્ગ પર ઢીચણસામાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ. બોડેલી, ક્વાંટ, પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાવી જેતપુરના આસપાસના વિસ્તારોમાં વરસાદ. ઢોકલિયા, અલીપુરા, જૂની બોડેલી, ચાચક સહિતના વિસ્તારોમાં વરસાદ. ક્વાંટના સમલવાંટ ગામે કોતરમાં પાણીની ભારે આવક. સમલવાંટ ગામે જવાના રસ્તે કોઝવે પર પાણી ફરી વળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે. અમરેલીના ધારી, બગસરા પંથકમાં વરસાદ. સરસિયા, અમૃતપુરા, જીરામાં વરસાદ. ગીર ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલીના પણ પંથકમાં ભારે વરસાદની શરૂઆત સાંજથી જોવા મળી રહી છે. આ તરફ અમદાવાદના પાલડી વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું પડી ગયું. પાલડી, વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં વરસાદ વરસ્યો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો. 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદમાં પણ આજે વરસાદ આવ્યો અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ ઉત્તર ઝોનમાં પડેલા ભારે વરસાદથી તંત્રની મુશ્કેલી વધી ગઈ છે. 1 કલાક પડેલા ભારે વરસાદને કારણે એએમસી ઉત્તર ઝોનની કચેરીના ભોયરામાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભોયરામાં ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ. મુલાકાતીઓ તેમજ કર્મચારીઓને વાહન પાર્ક કરવામાં હાલાકી થઈ રહી છે. ખુદ એએમસીની ઓફિસના હાલ છે, જે 1 કલાકથી 1.5 કલાક વરસાદ વરસ્યો હતો તેની એએમસીની ઓફિસને પણ પાણી કરી દીધું. અન્ય સમાચારો પર નજર કરીએ. અમરેલીના ખાંભાના ત્રાકુડા ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળું આવી ચડ્યું. રખડતા પશુઓના ટોળા વચ્ચે સિંહો આવતા અફરાતફરી મચી ગઈ. પશુઓમાં ભાગદોડ વચ્ચે પશુનો શિકાર થયો. શિકારના લાઈવ સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. અચાનક સાવજનું ટોળું આવી ચડતા થોડા સમય માટે પશુઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આ તરફ સાબરકાંઠાના પોશીનામાં 11 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું. કાળા ખેતરા ગામના ઘરની બાજુમાં ઉમરપાડામાં ભારે વરસાદ બાદ રોડ પણ તૂટતા નજરે પડ્યા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ તારાજી પણ સર્જાઈ રહ્યું છે. અનરાધાર વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે, જેથી લોકો ખુશ તો છે, પણ નદીના ધસમસતા પાણીથી રોડ ધોવાતા લોકો દુઃખી થઈ રહ્યા છે. ઉમરપાડામાં ભારે વરસાદના પગલે અનેક રોડ ધોવાઈ ગયા છે. વેલાવીથી ડેડિયાપાડાને જોડતો રસ્તો તૂટી જતા ગામનો વાહન વ્યવહાર બંધ થયો. પાણી રોડ પરથી વહેતા રોડ ધોવાઈ ગયો. ઉમરપાડા તાલુકામાં વરસેલા વરસાદને લઈ રોડ રસ્તાઓને નુકસાન થયું. રસ્તાની એક સાઈડમાં ભારે નુકસાન થયું. પાણીના ધસમસતા પ્રવાહને લઈને રોડ ધોવાતા વાહન ચાલકોને પરેશાની થઈ. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પાણી ઓસરતા જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. દાહોદમાં મેઘરાજાનું દંગલ, રોડ બન્યા તળાવ. દાહોદમાં પણ મેઘ સવારી આવી પહોંચી. સવારથી કાળા દિબાંગ વાદળો ઘેરાયા, જે 1 કલાકમાં જ વરસી પડતા બપોરના 12 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના પગલે દાહોદમાં બનાવેલું કૃત્રિમ છાપ તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા. પાણીને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ અંગેની જાણ થતાં ઐતિહાસિક છાપ તળાવ પર નગરપાલિકાના કર્મચારીઓ જેસીબી લઈને પહોંચ્યા. જેસીબીથી રસ્તો ક્લિયર કર્યો. બીજી તરફ દાહોદના શહેરના રસ્તાઓ પણ જાણે તળાવ બની ગયા હતા. મોટાભાગના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શહેરના રોડ પર પાણીનું સામ્રાજ્ય જવાતા લોકોને પાણી વચ્ચેથી મહામુસીબતે વાહનો કાઢવા પડ્યા. સવારમાં જાણે વરસાદ સંકટ બન્યો. હવે દાહોદ રાજસ્થાન હાઈવેના હાલ જોઈ લો. અહીં પણ ભારે વરસાદ બાદ રોડ પર પાણીનું કર્ફ્યુ જોવા મળ્યું. રોડ જળમગ્ન થયા. કરોડોના ખર્ચે બનાવેલો નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થતા અનેક વાહન ચાલકો અટવાયા. દેપાડા ગામે રોડ નીચાણવાળો હોવાથી રોડ પર 3-4 ફૂટ પાણી ભરાયા, તો ઠેર ઠેર રોડ પર ખાડા અને હવે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા ફરી ડેમોમાં પાણીની આવક જોવા મળી. જાહો જલાલી જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાત પર મેઘરાજા ફરી ઓળઘોળ થયા છે. વલસાડ, નવસારી, ઉમરપાડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. ત્યારે તાપીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીના ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ ગઈ છે. આવક વધતા ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલાયા. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવામાં ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું. ઉકાઈ ડેમની જળ સપાટી 339.27 ફૂટે પહોંચી. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ. આ બાજુ ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણીની આવક થઈ. નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો. માંડળપાડાથી જંખવાવ ગામે જોડતો માર્ગ બંધ. વીરા નદીમાં ઘોડાપુર આવતા માર્ગ થયો બંધ. ઉમરપાડામાં વરસાદે ધબધબાટી બોલાવતા આમલી ડેમ ઓવરફ્લો થયો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે. ઉમરપાડામાં ભારે વરસાદથી ડેમોમાં પાણીની જાહો જલાલી જોવા મળી રહી છે. માંડવીનો આમલી ડેમ ઓવરફ્લો થયો. આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો. ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડાયું. નીચાણવાળા વિસ્તારના ડેમ પ્રભાવિત 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. પશુપાલકોને ડેમ વિસ્તારમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. ડેમની કુલ સપાટી 115.80 મીટર, હાલ સપાટી 115.80 મીટરે પહોંચી ગઈ છે. બીજી તરફ સુરતના ઉમરપાડામાં 6.7 ઇંચ વરસાદ ખાબકતા નદીઓ ખૂંખાર બની ગઈ. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી વીરા નદીમાં ઘોડાપુર આવ્યું. વહારગામથી બલાલકુવા, જામકુઈ સહિતના જોડતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો. તો ઉમરપાડાની મધુવન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ. આ બાજુ ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ. નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો. માંડળપાડાથી જંખવાવ ગામે જોડતો માર્ગ બંધ થયો. વીરા નદીમાં ઘોડાપુર આવતા માર્ગ બંધ થયો. પંચમહાલના હડફ ડેમના દરવાજા ખોલાયા. જોવા મળ્યો અદ્ભુત નજારો. ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં તોફાની વરસાદના પગલે પંચમહાલના હડફ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ઉપરવાસથી પાણી આવતા ડેમના 3 દરવાજા ખોલાયા છે. મોરવા, હડફ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા પાણી છોડાયું. હાલ ડેમના 3 દરવાજા ખોલી 15,000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં પાણીની આવક 14,950 ક્યુસેક છે. મોડી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડેમના ગેટ ખોલી 27,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું. તો નર્મદાની ખારીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગરુડેશ્વરના લીખમેતર ગામની ખારીમાં પૂર આવ્યું હતું. ખારીમાં પૂરની સ્થિતિ સર્જાતા 3 ગામના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી થઈ. ત્યારે એક બાઇક ચાલક પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયો હતો. ત્યારે ખારી પાસે ઉભેલા લોકોએ યુવાનને બચાવ્યો. બાદમાં બાઇકને પાણીમાં ડૂબતા બચાવવા માટે 7 લોકોએ આખી બાઇકને ઉંચકી લીધી અને પાણીથી દૂર લઈ ગયા. અંબાજીમાં ભારે વરસાદથી રોડ પાણી થઈ ગયા. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. 3 દિવસના વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારતા અંબાજીના રસ્તાઓ પાણી થયા. સવારમાં જ વરસાદે એન્ટ્રી મારતા અંબાજીના મુખ્ય માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વહેલી સવારથી જ અંબાજીમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો. લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડતા અંબાજીમાં ઠંડક પ્રસરી ગઈ. મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો. ચાલુ વરસાદમાં પણ બોલ માડી અંબે, જય જય અંબેના નાદ ગુંજતા રહ્યા. વરસાદના પાણીની સાથે સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી પણ ફૂટ્યા, જેથી વાહન ચાલકો પણ પરેશાન થયા. આ તરફ સુરતના ઉમરપાડામાં ભારે વરસાદને પગલે માંડવીનો ગોળધા ડેમ છલકાયો છે. ગોળધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો નજરે પડ્યા. તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો વરસાદી પાણીમાં માછીમારી કરતા નજરે પડ્યા. પાણીના ધસમસતા પ્રવાહમાં માછીમારી જોખમી સાબિત થઈ શકે છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ. વરે નદીમાં ભરપૂર પાણીની આવક થતા ડેમ છલકાયો છે. તો બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ, 1.5 ઇંચ વરસાદમાં પાલનપુર પાણી. સલેમપુરા માર્ગ પર ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પાલનપુરના પોલિટેકનિકથી સલેમપુરા માર્ગ પર ભરાયા છે પાણી. સલેમપુરા માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. સામાન્ય વરસાદમાં જ જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ. બોડેલી, ક્વાંટ, પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાવી જેતપુરના આસપાસના વિસ્તારોમાં વરસાદ. ઢોકલિયા, અલીપુરા, જૂની બોડેલી, ચાચક સહિતના વિસ્તારોમાં વરસાદ. ક્વાંટના સમલવાંટ ગામે કોતરમાં પાણીની ભારે આવક. સમલવાંટ ગામે જવાના રસ્તે કોઝવે પર પાણી ફરી વળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે. અમરેલીના ધારી, બગસરા પંથકમાં વરસાદ. સરસિયા, અમૃતપુરા,
જીરામાં વરસાદ, ગીર ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો અમરેલીના પણ પંથકમાં ભારે વરસાદની શરૂઆત સાંજથી જોવા મળી રહી છે. આ તરફ અમદાવાદના પાલડી વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું પડી ગયું. પાલડી, વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં વરસાદ વરસ્યો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો. 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદમાં પણ આજે વરસાદ આવ્યો અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ ઉત્તર ઝોનમાં પડેલા ભારે વરસાદથી તંત્રની મુશ્કેલી વધી ગઈ છે. 1 કલાક પડેલા ભારે વરસાદને કારણે એએમસી ઉત્તર ઝોનની કચેરીના ભોયરામાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભોયરામાં ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ. મુલાકાતીઓ તેમજ કર્મચારીઓને વાહન પાર્ક કરવામાં હાલાકી થઈ રહી છે. ખુદ એએમસીની ઓફિસના હાલ છે, જે 1 કલાકથી 1.5 કલાક વરસાદ વરસ્યો હતો તેની એએમસીની ઓફિસને પણ પાણી કરી. અન્ય સમાચારો પર નજર કરીએ. અમરેલીના ખાંભાના ત્રાકુડા ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળું આવી ચડ્યું. રખડતા પશુઓના ટોળા વચ્ચે સિંહો આવતા અફરાતફરી મચી ગઈ. પશુઓમાં ભાગદોડ વચ્ચે પશુનો શિકાર થયો. શિકારના લાઈવ સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. અચાનક સાવજનું ટોળું આવી ચડતા થોડા સમય માટે પશુઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આ તરફ સાબરકાંઠાના પોશીનામાં 11 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું. કાળા ખેતરા ગામના ઘરની